ગુડ મોર્નિંગ વિદ્યાર્થી મિત્રો। જો શ્યાનતા બળ વિશેની માહિતી આપણે ભણી ગયા। હવે એક વૈજ્ઞાનિક હતો, એણે પાછું થોડું કંઈક નવું વિચાર્યું કે સમજો હું ગોળાને, પદાર્થને, વસ્તુને હું ગ્લિસરીન છે, પાણી છે, ઓઇલ છે, એની અંદર મુક્ત પતન કરું છું। મુક્ત પતન એટલે શરૂઆતમાં એ હવામાં છે। નેચરલ છે કે જ્યારે હવામાં હોય ત્યારે એનો વેગ વધારે હશે એઝ કમ્પેરિઝન ટુ લિક્વિડ। જેવો અથડાયો એટલે ક્ષણ પૂરતો જસ્ટ સેકન્ડ એનો વેગ શૂન્ય થયો। એટલે એનો મીનિંગ આપણી ગતિની જે શરૂઆત છે એ ત્યાંથી થઈ। હવે ધીમે ધીમે જ્યારે પ્રવાહીની અંદર જાય છે તો એનો વેગ થોડોક વધે। કેમ? કારણ કે હું શું બોલ્યો, પહેલા છોડ્યો ત્યારે તો હવામાં હતો એટલે એની ચર્ચા મારે કરવી જ નથી, પણ પ્રવાહીમાં અથડાયો ત્યારે ક્ષણ પૂરતો વેગ શું થયો? 0। પણ પદાર્થ તો નીચે જવાનો એટલે એના વેગમાં શું થશે? વધારો। થોડોક સમય એનો વેગ વધશે એઝ કમ્પેરિઝન ટુ એના ફર્સ્ટ લેયર। હવે જ્યારે નીચે જતો જાય તો થોડાક સમયમાં એમાં અવરોધ ઉત્પન્ન થાય, અને જ્યારે અવરોધ ઉત્પન્ન થાય એટલે વેગમાં ઘટાડો થાય। પણ એવું ક્યારે બન્યું કે જે પદાર્થની ઘનતા પ્રવાહી કરતા વધારે છે, ભલે એનો વેગ પ્રવાહીમાં અથડાઈને થોડો ઘટ્યો પણ અટકી ગયો રસ્તામાં, એવું બનવાનું નથી। ગમે તેટલું ડિસ્ટન્સ હોય એ ટ્રાવેલ કરીને નીચે જાય છે। એનો મિનિંગ કે વૈજ્ઞાનિકે એવું વિચાર્યું કે અમુક અંતર કાપ્યા બાદ તરલમાં જે ગોળો મુક્ત પતન કરી રહ્યો હતો એનો વેગ અચળ થઈ જશે। બધા જ બળોનો સરવાળો તેના પર શૂન્ય થઈ જશે। તો તેવા વેગને ટર્મિનલ વેગ કહેવાય। અને આવું શોધનાર વૈજ્ઞાનિક હતો સ્ટોક્સ। એટલે સ્ટોક્સે અવરોધક બળ બી શોધ્યું અને ટર્મિનલ વેગ। પહેલા જે અવરોધક બળ શોધ્યું એની વાત કરું, એટલે સ્ટોક્સનો નિયમ બોલાય એને। ધ્યાનથી અહીંયા જોજો અને સમજજો, કારણ કે આપણી સરસ મજાની જ્યારે ચોપડી લઈશું તો 2 થી 3 સ્ટેપમાં સીધો જવાબ આવ્યો છે, જે તમને ખબર બી નહીં પડે કે સૂત્ર ક્યાંથી આવ્યું છે। તો સ્ટોક્સ વૈજ્ઞાનિકે એવું દર્શાવ્યું, ઈટા જેટલો શ્યાનતા ગુણાંક ધરાવતા તરલમાં R અથવા A ગમે તે જે ચોપડી પ્રમાણે તમારે એડજસ્ટ કરવું હોય, ત્રિજ્યાના ગોળાને મુક્ત પતન કરાવવામાં આવે તો અવરોધક બળ અથવા બીજા શબ્દમાં શ્યાનતા, અવરોધક અથવા શ્યાનતા બળ F of V is equal to 6 pi eta A અને જોડે V। eta એટલે શ્યાનતા ગુણાંક ધરાવતું તરલ, A એટલે જે ગોળો લીધો છે એની ત્રિજ્યા, અને એના પર ડિપેન્ડિંગ વેગના લીધે અવરોધ ઉત્પન્ન થાય। સીધી વસ્તુ છે, હું ગોળો નાનો લઉં તો જગ્યા ઓછી રોકશે તો એટલા ભાગમાં જ અવરોધ લાગશે, વધુ લઈશ તો વધારે। ઇન શોર્ટ આવો એક પ્રેક્ટિકલ લેબમાં પ્રયોગ પણ છે તમારે, જ્યારે જશો ત્યારે જોવા મળશે। અત્યારે હાલ તો આપણે લખી દઈએ કે આને અવરોધક બળ કહેવાય। એ પણ ક્યારે? જ્યારે તરલમાં ગોળો મુક્ત ગતિ કરતો હોય। નો ડાઉટ શ્યાનતા બળનું સૂત્ર પેલું પણ છે, F is equal to eta A delta V by delta x, પણ આને ગોળા માટેના સંદર્ભમાં વિચાર્યું છે। ચલો આગળ તરફ જઈએ। મારે સ્ટોક્સના નિયમની મદદથી શોધવો છે ટર્મિનલ વેગ, VT બોલાય। આ ટર્મિનલ વેગ ક્યારે મળશે? તો કે જો હવે હું તમને એક રફ આકૃતિ સમજાવું। સમજો મારી જોડે એક પાત્ર છે, એ પાત્રની અંદર ગ્લિસરીન ભરેલું છે। હવે એવા પાત્રમાં હું અહીંયા શરૂઆતમાં હવામાંથી સીધો પ્રવાહીના સંપર્કમાં આવે એ સપાટીની વાત કરી તો જસ્ટ સેકન્ડ માટે અહીંયા સ્ટાર્ટ થતી પ્રક્રિયાને સમય શૂન્ય અને વેગ શૂન્ય આપીશું।
પણ એ વખતે એવું તો બનવાનું નહીં કે બળ શૂન્ય થવાનું. સમજાવું કેમ? પદાર્થ દ્વારા અધો દિશામાં બળ લાગે તો એ જ વખતે પ્રવાહી દ્વારા ઉત્પ્લાવક બળ લાગે. પદાર્થ દ્વારા અધો દિશાનું બળ અને પ્રવાહી દ્વારા ઉત્પ્લાવક. હવે પ્રવાહીમાં પદાર્થ ધીમે ધીમે નીચે જતો જાય. સમજો એનો વેગ 0 માંથી કંઈક તો વધવાનું ને, બરાબર? પણ એ જે વધ્યો એટલે શરૂઆત થઈ, પણ પછી તરત જ રસ્તામાં પ્રવાહીના કારણે અડચણ ઉત્પન્ન થઈ. એટલે અધો દિશાનો F1 ચાલુ જ છે. ઉર્ધ્વ દિશાનું પ્રવાહીનું પ્રક્રિયાનું બળ જે આર્કિમિડીઝ સિદ્ધાંત પ્રમાણે ફિક્સ છે. અને ત્રીજું જે લાગશે 6 પાઈ ઈટા AV, એ પણ ઉપર તરફ જ લાગશે. કેમ? નામ જ એવું છે ને ભાઈ, અવરોધ. અવરોધ ક્યારે હોય? ગતિનો વિરોધ થાય, અને ગતિ ક્યાં થાય છે? નીચે. તો વિરોધ કરતું બળ ઉપર જ હોય. આ વખતે સમજી લો કે વેગ v છે. આ પ્રમાણે પ્રક્રિયા આગળ તરફ જાય, અને હવે જો આ વેગ અચળ જ રહે છે, વધીને થોડોક પછી અચળ થઈ ગયો, થોડોક અવરોધક બળ લાગ્યા પછી, અને પરિણામી બળનો સરવાળો શૂન્ય હવે થયો, તો એ વખતે પદાર્થની સ્થિતિમાં મળતા વેગને શું બોલાય? ટર્મિનલ વેગ. આમ 3 કિસ્સામાં ઘટના દર્શાવવી પડે, જે આપણી બુકમાં તો રેડીમેડ છે. એટલે જો સમજવું ના હોય તો સીધું બુકનું લખી દેવાય, ચાલે. ઓકે, આટલી થિયરિટિકલ પોર્શન છે. હવે મેથેમેટિકલ આપણે જોઈએ. પહેલા શું લખીશું? તો કે ગોળાની ઘનતા ρ લઈ લઈએ, તરલની ઘનતા સિગ્મા લઈ લઈએ. તમારે બીજો કોઈ સિમ્બોલ લેવો હોય તો લઈ શકાય છે. પહેલી કન્ડિશન, ગોળા દ્વારા લાગતું વજન બળ એટલે F1 બરાબર mg લખાય. ગોળો, વારંવાર બોલું છું, ગોળો એટલે દળ બરાબર કદ 4/3 પાઈ. રકમ આપણે આ પ્રમાણે a લખેલો છે એટલે q ઇન્ટુ ρ ઇન્ટુ g. સમીકરણ નંબર 1. કઈ દિશામાં લાગશે? તો કે અધો દિશામાં. સેમ ટુ સેમ આર્કિમિડીઝ સિદ્ધાંત પ્રમાણે પદાર્થ પ્રવાહી પર બળ લગાડે તો પ્રવાહી પદાર્થ પર બળ લગાડે. તો બીજા બળની આપણે ચર્ચા કરી દઈએ. બીજું, તરલ એટલે કે પ્રવાહી દ્વારા ઉર્ધ્વ દિશામાં લાગતું બળ, જે ગતિ કરે કે ના કરે, લાગે જ. આ વસ્તુ ખાસ ધ્યાનમાં રાખવાનું. હું આ પદાર્થને અહીંયા મૂકું છું તો પદાર્થ દ્વારા હાથ પર વજન અને હાથ દ્વારા પદાર્થ પર લંબ બળ, ન્યૂટનનો નિયમ, એવો આર્કિમિડીઝનો. પદાર્થ ગતિ કરે કે ના કરે, ઉત્પ્લાવક તો લાગે જ લાગે. એટલે F2 ફરક ખાલી એટલો 4/3 પાઈ આપણી જોડે જેટલી જગ્યા રોકે, એટલે એને તો આપણે બદલવાનું છે જ નહીં, પરંતુ ઘનતા જુદી હોય એટલે સિગ્મા અને g. રેડી? બીજું, અને ત્રીજી કન્ડિશન ઓલરેડી અહીંયા છે એટલે હું હવે સમીકરણ 3 આને આપી દઉં છું. તો ચર્ચા કરવાની જરૂર નથી, એની એક વસ્તુ લખવાની છે કે તરલમાં ગોળો જ્યારે ગતિ કરે છે ત્યારે અવરોધક બળ લાગે તો F of v બરાબર 6 પાઈ ઈટા AV થાય. આમ ટોટલ મને 3 બળ મળે. એટલે હું લખું કે સમગ્ર પ્રક્રિયા દરમિયાન કુલ બળ F is equal to F1, F2 અને F of v. સમજો F1 ને મેં અધો દિશા માટે ધન સ્વીકાર્યો તો F2 અને F3 એના વિરુદ્ધમાં થાય. તમે ઉલટું બી કરી શકો છો, પણ મેં કેમ આ કર્યું એનું કારણ સમજાવો. કોણ નીચે જાય છે? ગોળો. કોની ઘનતા વધારે છે? ગોળાની. તો વજન બળ કોનું વધારે રહેવાનું? ગોળાનું. એવું તો થવાનું નહીં કે આ બંનેનું બળ એટલું લાગશે કે ગોળાને અટકાવીને ત્યાં ઉભો રાખશે. એવું બનવાનું છે જ નહીં. ગ્લિસરીનની પાઇપ હું 2 મીટરની રાખું કે 200 મીટરની રાખું, ગોળો ડેફિનેટલી નીચે જવાનો જ, જ્યાં સુધી એનું
જમીનવાળો ભાગ ન આવે. ક્લિયર? તો વજન બળ એનું વધારે થયું આ પ્રમાણે, એટલે 4/3 પાઈ a ક્યુબ g. બંનેમાં છે એટલે મેં કોમન લઈ લીધા, આટલા રો વધારે છે પહેલા લખ્યો અને સિગ્મા ઓછો છે એટલે પછી લખ્યો. જોડે -6 પાઈ ઈટા એવી તો છે જ. આઈ થિંક, હું તો બધું અંદર જોવા નથી બેઠો, પણ આઈ થિંક ચોપડી વાળાએ પહેલું જ સમીકરણ લગભગ આ સીધું મૂકેલું છે. હવે વિચારો કે તમે આ જો સીધું મૂક્યું હોય તો કેવી રીતે તમે મેળવી શકો. તો નેક્સ્ટ કન્ડિશન આનાથી આગળ આવશે. હવે જે ખાસ ભાગ પડ્યા, જેમ કે આ એક વિસ્તાર મૂક્યો અને આ બીજો વિસ્તાર મૂક્યો, અહીંથી અહીંયા વેગમાં ફેરફાર થયો એટલે કે વધારો થયો એટલે પ્રવેગ મળે. પણ શરૂઆતના પ્રવેગની વાત કરતા હોઈએ તો આપણા માટે એવું વિચારી શકાય કે શરૂઆતમાં v બરાબર 0 થાય ત્યારે લાગતું બળ વિચારવાનું. v બરાબર v થાય એ તો વેગ વધ્યો એટલે વેગનો ફેરફાર એટલે વચ્ચે પ્રવેગ. તો શરૂઆત વાળું વિચારીને મૂકો, f તો આ પ્રમાણે થશે. હવે એ બળના કારણે વેગમાં ફેરફાર થયો. વેગમાં ફેરફાર થાય તો f બરાબર ma આવે. પણ ટેમ્પરરી એને 0, કારણ કે નહીતર તમે ઇન્ટેલિજન્ટ છો એ ઉડાડી દો એવા છો. ભાઈ આ એ ત્રિજ્યાનો છે ને આ પ્રવેગનો છે, પણ શરૂઆત છે તો એ 0 સેન્ટેન્સમાં લખી દીધો. દળ, કોનું દળ લેવાનું? તરલનું કે ગોળાનું? ગતિ કોણ કરે છે? ગોળો. તો એનો મીનિંગ અહીંયા 4π/3 પાઈ a ક્યુબ દળ બરાબર કદ ગુણ્યા ઘનતા જોડે a0 4/3 પાઈ a ક્યુબ g રો માઈનસ સિગ્મા. કેન્સલ થઈ જશે આટલું. a0 મારે શોધવાના છે ઇન્ટુ g. આટલે સુધી પૂછાય તો 3 માર્કની થિયરી તમે લખી શકો. ચોપડી તો છે જ નહીં, ખબર નહીં, અને ડેફિનેટલી દાખલામાં એમાં ક્યાંક તો કામ લાગે છે. બીજો જે ભાગ છે એનો કે જે અહીંયા સુધી થઈ ગયો, હવે અહીંયાથી આગળ શું છે? અહીંથી આગળ તો કે વેગ અચળ રહે. એ વેગ જે અચળ રહે એને જ ટર્મિનલ વેગ કહેવાય. પણ એવું ક્યારે થાય? જ્યારે એ ગોળા પર લાગતા પરિણામી બળનો સરવાળો શૂન્ય, પરિણામી બળ નો સરવાળો શૂન્ય થાય તો એવા વેગને ટર્મિનલ વેગ કહેવાય. પરિણામી બળનો સરવાળો શૂન્ય અને વેગ અચળ એને બીજા શબ્દમાં vt. તો બસ અહીંયા મૂકી દો બધું જ. પરિણામી બળ નો સરવાળો શૂન્ય is equal to 4/3 pi a cube g rho minus sigma minus 6 pi eta a અને છેલ્લે લખી દઈશું vt. સામે લાવી દઈએ. is equal to 4/3 pi a cube g rho minus sigma. pi કેન્સલ થઈ જશે, 1 a કેન્સલ થઈ જશે, 2 અહીંયા 3 ને 2 અહીંયા 2 એટલે મારી જોડે વધશે 3 eta vt બરાબર 2/3 a સ્ક્વેર g rho minus sigma. eta અથવા vt જે શોધવું હોય એને તમે કરતા બનાવી દો. તો અહીંયા આવશે 2/9 પછી a સ્ક્વેર g નીચે eta અને rho minus sigma થઈ જાય. બોલો રેડી? ટર્મિનલ વેગનું સૂત્ર કહેવાય. તરલમાં મુક્ત પતન કરતા ગોળામાં ઉદ્ભવતો ટર્મિનલ વેગ પૂછે તો આવે જ્યાં rho is greater than sigma હોવું જરૂરી છે. પણ કદાચ બીજો એક પ્રશ્ન પણ તમને જોડે સમજાવી દઉં, સાહેબ એવું ન હોય તો rho is less than sigma આવ્યો તો
સાહેબ એવું બને કે રો ઇઝ લેસ ધેન સિગ્મા થાય? બની શકે, 100% એવું બની શકે, પણ એમાં રો શું છે અને સિગ્મા શું છે એનું સ્પેસિફિકેશન કરવું પડે. સમજો, અત્યારે હાલ મેં ગોળાને ઉપરથી છોડ્યો, નહીં તો ઘણા ઇન્ટેલિજન્ટ શું વિચારે, હવે નીચેથી છોડવાનો ના હોય, નીચેથી જતો જ રહે. ઉદાહરણ આપું, સોડા વોટર બોટલ છે, બરાબર, એને થોડી આપણે શેક કરી દઈએ અને હવે એને ઓપનરથી ઓપન કરીએ તો અંદર રહેલા પ્રવાહીના અણુઓ એટલે કે પરપોટા ક્યાં આગળ જશે? નીચેથી ઉપર તરફ આવશે. 2 મિનિટ તમે સોડા બોટલની બોટલ કે થમ્સ અપ કે કોઈ પણની જેમાં સોડા ભરેલો હોય એવી વસ્તુને જોશો તો શું જોવા મળે તમને? બબલ્સ બધા ઉપર આવતા જોવા મળે. એ બબલ્સ ઉપર આવે છે, બસ ટર્મિનલ વેગ કહેવાય. સમજો છે કે નીચે હોય ત્યારે આ પરિસ્થિતિ આપણી જોડે હશે, પછી મધ્યમ પરિસ્થિતિ હશે અને ટોપ પર આવશે ત્યારે એની જાતે પરિણામી બળ શૂન્ય કરીને ગતિ કરે. કોક એનાથી ઊંધું બી વિચારે, સાહેબ મારી જોડે એક પ્લાસ્ટિકનો બોલ છે, તળિયે મૂકી દઉં અને પછી છોડું તો ઉપર તરફ આવી શકે. તો એ કન્ડિશન બધી જ એપ્લાય થઈ શકે. રો લેસ ધેન સિગ્મા પણ ચાલે, રો ગ્રેટર ધેન પણ સિગ્મા ચાલે. બંને અવસ્થામાં આનું પાલન થાય. મોસ્ટ આઈએમપી થિયરી ખાસ ધ્યાન રાખી લેજો. કુમારમાં પણ જ્યારે વાંચો તો આ થિયરીની અંદર જોઈને અને એમાં જ્યાં ક્યાંય પણ ભૂલ હોય તમારે જ શોધી રાખવાની. અમને ખબર છે કે ક્યાં હશે નાની મોટી, પણ તમે પરફેક્ટ વાંચશો તો જ ખબર પડશે. એમાં પણ સાબિતી તો છે જ. એટલે ચોપડીની થિયરી લખવાની નહીં, આ જ વાળી લખવાની, ફાયદો થશે અને તો જ માર્ક્સ મળશે. ક્લિયર? બાકીનું એના પરના ડિપેન્ડ આગળ આપણે ચલાવીશું. જો મેં કીધું એ પ્રમાણે, બરાબર, ટર્મિનલ વેગ શોધવાનું આ સૂત્ર થઈ ગયું. તમને 2 વસ્તુ શોધવાની કહી શકે. સમજો કે હું આ ચોપડીમાં ઉદાહરણ ગણાવવા માટે આપણે રેડી રહીએ, પણ એ પહેલા એક વસ્તુ સમજાવું. પ્રેક્ટિકલમાં કે લેબમાં ક્યાંક જગ્યાએ હવે સમજો તમને કીધું ગ્લિસરીનનો શ્યાનતા ગુણાંક શોધો, તો તમને વેગ આપેલો હોય અને તમે શ્યાનતા ગુણાંક શોધી શકો, રાઈટ? તો એ પ્રમાણે પણ યુઝ કરી શકાય છે. બીજું, ટર્મિનલ વેગને બીજા શબ્દમાં અંતિમ વેગ પણ બોલાય. કેમ? કારણ કે પહેલા 0 હતો, પછી વેગ થોડાક સમય માટે વધ્યો, પછી એને અવરોધ ઉત્પન્ન થયા બાદ એ અચળ થયો, પણ એ અચળ રહેલો ભાગ સતત રહેશે એટલે એને અંતિમ વેગ પણ કહેવાય. એના પછી એમાં કોઈ ફેરફાર થશે નહીં. ચલો, સરસ મજાનું એના પર ડિપેન્ડિંગ નાનું ઉદાહરણ છે. પેજ નંબર 260. ચોપડી ના હોય તો પણ ચાલશે, અહીંયા ધ્યાન આપજો. ઉદાહરણ 10.10. તમને જાતે પણ આવડી જાય એવું છે, પણ ઘણી વખત એવું કહેવાય જાતે આપ્યું તો કે સાહેબે બધું જાતે આપી દીધું, ગણાવતા નથી, બાકી રહી ગયું. તો એક ટાંકીમાં 20 સેલ્સિયસ તાપમાન છે, ટેમ્પરેચર આપી દીધું છે. તેલમાં થઈને પતન પામતા 2 મિલીમીટર ત્રિજ્યા એટલે સ્મોલ a થઈ ગયો. એક કોપર બોલનો અંતિમ વેગ ટર્મિનલ 6.5 છે. એકમ છે સેન્ટીમીટર પર સેકન્ડ. તો 20 સેલ્સિયસ તાપમાને જ તેલની શ્યાનતા ગુણાંકનું મૂલ્ય શોધવાનું છે, જ્યાં તેલ માટેની ઘનતા 1.5 10⁻³ kg પર મીટર ક્યુબ છે અને તાંબાની ઘનતા 8.9 10⁻³ છે. ગોળો તાંબાનો છે એટલે આ રો થયો અને આ સિગ્મા થયો, બરાબર? તો તમે શાંતિથી આ સૂત્ર જોશો તો ખ્યાલ આવી જશે. શું જોઈએ તો કે a, બીજું સામે vt, ઈટા શોધવાનો છે, રો અને સિગ્મા આપ્યો છે. ગુરુત્વ પ્રવેગ g ન આપ્યો હોય તો 9.8, આપ્યો હોય તો જે લખ્યો હોય દર્શાવવાનો. ઈટાને કરતા બનાવી દો. ચલો આ સૂત્ર પરથી ઈટાને કરતા બનાવો. 2/9 a²g, નીચે vt, અહીંયા આવશે રો માઇનસ સિગ્મા. 2/9 એઝ ઇટ ઇઝ. ખાસ વસ્તુ શું ધ્યાન રાખવાની? જો બે વસ્તુ છે અહીંયા.
આપણને એકમમાં દર્શાવેલો છે કેજી પર મીટર ક્યુબ અને અહીંયા સેન્ટીમીટર. તો બે ઓપ્શન થાય, ઈટા તમે પોઈસમાં લઈ શકો યા એમકેએસમાં. બને ત્યાં સુધી હું ટ્રાય કરું તો પોઈસમાં ન લઉં, કારણ કે સીજીએસ સિસ્ટમ આપણે બધે નથી વાપરતા. માત્ર પહેલી વખત એવું પોસિબલ છે કે ઈટા હંમેશા પોઈસમાં હોય. તો બને તો એમકેએસમાં જ લઈ લેવાનું, પછી સીજીએસમાં લેવા 10 વડે ભાગી કાઢવાનું. ડબલ મજૂરી શું કામ કરવાની, મેં આપણે શીખવાડેલું જ છે. 2 મિલીમીટર તો 2 ગુણ્યા 10⁻³ અને 6.5 10⁻² મીટર પર સેકન્ડ. એટલે એ આવી ગયો. જી ઓલરેડી 9.8 છે અને બંને ઘનતા 1 કિલોગ્રામમાં જ છે. જ્યારે બાદબાકી કરો આ તો અનફોર્ચ્યુનેટલી ફિક્સ બંનેમાં ઘાત સરખી જ છે, એટલે તમે કોમન કાઢી શકો છો કે ભાઈ હું અહીંયા કોમન ગુણ્યા 10⁻³ લઈ લઉં અને 8.9 માંથી 1.5 બાદ કરી દઉં, એટલે આનો 0.4 થશે અને આ 7 થશે. ઓકે. બાકી જો ઘાત સરખી ન હોય તો બાદબાકીના નિયમમાં વારંવાર કહું છું ઘાત સરખી લાવવી પડે અને તો જ બાદબાકી થાય, અધરવાઇઝ ના થાય. બાકીનું સાદું તમે આપી શકો એવા સક્ષમ છો જ, એટલે એવું મારે કંઈ કરાવવાની જરૂર નથી. આવા દાખલા હોય તમારી જોડે તો એક્સ્ટ્રા તમારે કરતા રહેવાનું. કુમારમાં પણ આપેલા હશે, પ્રેક્ટિસ કરશો તો આવડશે. બાકી આમાં બીજું કંઈ અઘરું તો કંઈ છે નહીં. નેક્સ્ટ લેક્ચરમાં એનાથી આગળ નવા ટોપિક લઈશું અને બધું વ્યવસ્થિત તૈયારી કરી રાખજો.